ચોકડી ઉપર થઈ છે માથાકૂટ। ડીજે વગાડવાની બાબતે પોલીસ સાથે વાત કરતી દરમિયાન આ લોકો દ્વારા પથ્થરમારો કરાયો હતો અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પથ્થરમારાની ઘટનામાં એક વાહનને ભારે નુકસાન થયું છે। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। આદિવાસી સમાજ દ્વારા ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલમાં જે જાણકારી મળી રહી છે કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે। लगभग 2 वाग्या आसपास रेली પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો। જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકારનું સમજાવ્યું હતું, છતાં પણ લોકોએ નહીં માનને। અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ અમે से જોડાઈ ગયા છે। સૌરભ, સમગ્ર ઘટનાક્રમ શું થયો હતો, શું પરિસ્થિતિ હતી? બિલકુલ કહી શકાય કે દાહોદ જિલ્લાની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। દાહોદ શહેરની અંદર જે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બે રેલીનું આયોજન કરાયું હતું। એક રેલી જે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તરફથી જે બિરસા મુંડા સર્કલ તરફ જઈ રહી હતી, બીજી જે રેલી છે તે ગોધરા રોડ તરફથી બિરસા મુંડા સર્કલ તરફ જઈ રહી હતી। બંને જે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું તે બંને રેલી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહી હતી, પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા વચ્ચે ડીજે મૂકવામાં આવ્યું હતું અને ડીજે મૂકવાના કારણે જે અનેક જે ટ્રાફિકની અગવડતા સર્જાઈ રહી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં પણ આવ્યા હતા। જે ડીજે તે હટાવવાની કામગીરી કરવામાં આવતા વખતે જે થોડી બબાલ સર્જાઈ હતી અને બબાલ સર્જાયા બાદ જે કહી શકાય કે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તે વચ્ચે પથ્થરમારાની પણ ઘટના સર્જાઈ ગઈ હતી। પોલીસ અને જે ડીજેના આગેવાન છે, જે ડીજે લઈને આવતા આદિવાસી સમાજના લોકો છે, તેઓ વચ્ચે બબાલ થઈ હતી અને સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૌરભ, એક વાત એ પણ છે કે આપના નેતાઓએ આ આખું ડીજે લાવ્યા હતા, વાહનો આડા કરી દીધા હતા, એમ્બ્યુલન્સ અને સરકારી બસો રોકાઈ ગઈ હતી, તેના કારણે બિલકુલ કહી શકાય કે અત્યારે જે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી તે માહિતી અનુસાર જે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ છે તેઓ વી સપોર્ટ ચેતર વસાવા વાળા બેનર લઈ અને ડીજે લઈને આવ્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર મામલો ગરમાયો હતો। કારણ કે આદિવાસી સમાજ દ્વારા જે રેલીનું આયોજન કરાયું હતું, જે પક્ષપાત વગરની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, દરેક પક્ષના લોકો આદિવાસી સમાજના હોય તે રીતની રેલીનું આયોજન કરાયું હતું, પરંતુ તે રેલીઓની અંદર જે અલગ અલગ નારાઓ લગાવવામાં આવ્યા હતા, ડીજે લઈને આમ આદમી પાર્ટીના જે નેતાઓ આવ્યા હતા, તેના કારણે સમગ્ર મામલો જે ગરમાયો હતો અને ત્યારબાદ બબાલ સર્જાઈ હતી। સૌરભ, વાત એવી પણ છે કે આદિવાસી સમાજે ખુદ ડીજે ઉપર પ્રતિબંધ પણ મૂકેલો છે અને એની સામે આ ડીજે આવી ગયું હતું। બિલકુલ કહી શકાય કે જે બે રેલીનું આયોજન કરાયું હતું તે રેલીઓની અંદર જે સમગ્ર ડીજેનું સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આદિવાસી સમાજ દ્વારા સતત જે મિટિંગો કરવામાં આવી હતી અને મિટિંગની અંદર જે ડીજે પ્રતિબંધ પર ફરમાન મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર માહોલ ગરમાયો હતો। સૌરભ, જે રીતે આપની વાત છે, જે રીતે આપ પણ જણાવી રહ્યા છો અને બીજી જે માહિતી પણ મળી રહી છે, એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આદિવાસી સમાજની રેલીને હાઈજેક કરવાનો પ્લાન કરવામાં આવ્યો હોય, પોતાનું એક અલગથી રાજનીતિક અહીંયા આગળ મહત્વ ઊભું કરવાનો પ્રયાસ હતો આમ આદમી પાર્ટી દ્વારા। બિલકુલ આવું અત્યાર સુધીમાં કઈ સ્પષ્ટ સામે નથી આવ્યું, પરંતુ જે રીતના અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને ધ્યાને રાખતા તો એવું કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા જે ડીજે સાથે અને વી સપોર્ટ ચેતર વસાવાના બેનર સાથે સૌરભ, આપને રોકી રહ્યો છું, અમારી સાથે ખુદ ડીવાયએસપી સાહેબ જોડાઈ ગયા છે। ભંડારી સાહેબ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। સમગ્ર ઘટના શું ઘડી હતી, સૌથી પહેલા તો આપ એ જણાવો। હા, ઘટના એ પ્રકારની હતી કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે આદિવાસી સમાજના આગેવાનો છે તેમના દ્વારા દાહોદના બે રોડ, ગોધરા રોડ અને ઝાલોદ રોડ ઉપર પારંપરિક વેશભૂષા અને પારંપરિક નૃત્ય વાજિંત્રો સાથે ખૂબ જ ધામધૂમથી 12 વાગે પૂજા વિધિ કરી રેલી નીકળી હતી અને રેલી છે હાલમાં પૂર્ણ પણ થઈ ગઈ છે। એમાં લગભગ 50,000 લોકો જોડાયા હતા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થઈ છે, પરંતુ આ રેલી અડધે પહોંચી ગઈ ત્યારબાદ જે રૂટનો ભાગ છે એવા રૂટ ઉપર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ હતા, જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે કે રૂટનો ભાગ પણ નથી, ત્યાં આવી પોતાની પ્રાઇવેટ ગાડી આડી ઉભી રાખી, ડીજે આડું ઉભું રાખ્યું, વી સપોર્ટ ચેત્ર વસાવાના બેનર સાથે ચક્કાજામ કર્યો, જેથી પોલીસ સમજાવ્યા, એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, ત્યાં એસટી બસો ફસાઈ ગઈ હતી 4। એટલે આ લોકોને સમજાવવામાં આવ્યા વારંવાર, પણ ના સમજ્યા, પૂરતી પેશન્સથી સમજાવ્યા છતાં પણ ના સમજ્યા, એટલે પછી પોલીસે જરૂરી કાર્યવાહી કરી એને ત્યાંથી ખસેડ્યા હતા અને રસ્તો હતો ક્લીન કરાવ્યો હતો। હાલમાં બિલકુલ શાંતિ છે અને રેલીથી મુખ્ય રેલી જે પારંપરિક સાંસ્કૃતિક રેલી, એ રેલીમાં લગભગ 50,000 લોકો હતા અને એ બહુ શાંતિપૂર્ણ વાતાવરણ પૂર્ણ થઈ ગઈ છે। ભંડારી સાહેબ, એ ધ્યાનમાં આવ્યું કે આ પથ્થરમારો શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી, કોણ હતું આ લોકો?
મેં આપને વાત કરી એમ જે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ હતા એ ત્યાં આવી ગયા હતા, લોકોને ઉશ્કેરાવા પ્રથમ જણાઈ આવ્યા છે અને હલ્લાબોલ કરી અને માથાકૂટ કરતા હતા, એટલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી એમને હટાવ્યા છે. સમગ્ર ફૂટેજ આના સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે, મોબાઈલમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે, બોડી વન કેમેરામાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. આખી ઘટના છે એનો પૂરતો અભ્યાસ કરીને પછી જે કહે છે કાયદેસરની કાર્યવાહી એ કરવામાં આવશે. અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા, પોલીસને એવી જરૂર પડી હતી ભંડારી સાહેબ? એ જે બી મતલબ નિયમ અનુસારની કાર્યવાહી હતી પોલીસ દ્વારા પૂરતો સેમ રાખીને કરવા પાત્ર એ તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. બીજું આપણી પાસેથી કાનૂની પ્રક્રિયામાં એ પણ જાણવું છે કે જ્યારે રૂટની આપણે પરવાનગી જ ના માંગી હોય અને એ રૂટ ઉપર જો આ રીતનું આયોજન કરવામાં આવે તો પછી તેની સામે કાનૂની જોગવાઈ પણ હશે? હા બિલકુલ બિલકુલ, એમાં જે બી છે અમે પૂરતો સીસીટીવી અભ્યાસ કરી અને જે બી નિયમોની કાર્યવાહી છે એ અમે હાથ ધરશું. અને બે અલગ અલગ રેલીનું આયોજન હતું, એમાંથી એક રેલીમાં આ ઘટના ઘટી છે? ના, જે બંને આયોજન હતું રેલીનું એ બંને રેલી બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ ગઈ છે. આ બંને રેલીનો ભાગ જ નથી. આ તો રેલી શરૂ થઈને અડધે રેલી પહોંચી ગઈ, એ પછી એક અન્ય જગ્યા કે રેલીનો રૂટ જ નથી એવી જગ્યાએ રસ્તો બ્લોક કરાવીને આ આખું કામ કરવામાં આવેલું છે, કૃત્ય કરવામાં આવેલું છે. અચ્છા, તો આ બંને જે અત્યારના સમજવા માટે મારે જાણવું હતું કે આ બંને રેલીમાં આ નથી ઘટના ઘટી, આ બંને રેલી અલગ અલગ હતી, આ અલગ એક ઘટના ઘટેલી છે? હા, દાહોદ જિલ્લાના તમામ આદિવાસી સમાજના લોકો દ્વારા ખૂબ ધામધૂમથી પારંપરિક વસ્ત્રોમાં ઢોલ નગારા સાથે જે બંને રૂટ હતા, ગોધરા રોડ અને જાલોદ રોડ, એ બંને અત્યારે પૂર્ણ પણ થઈ ચૂકી શાંતિપૂર્ણ અને એ રેલીનો ભાગ જ નથી. આ તો રેલી જયારે અડધે પહોંચી ગઈ અડધા રૂટમાં એ પછી દાહોદના કોઈ અન્ય જગ્યા ઉપર, દાહોદની બહારનો એક્સટર્નલ એરિયા છે એ ભાગની અંદર રસ્તો જામ કરીને પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે રેલી રૂટનો ભાગ નથી, રેલીનો હિસ્સો પણ નથી અને જે સરકારે પરમિશન આપી છે તંત્ર દ્વારા એનો પણ આ ભાગ નથી. અને કોઈ આદિવાસી સમાજના લોકો જોડાયા હતા ખરી આમાં? એવી વિશે તમને કોઈ જાણકારી મળી છે? નહીં, એવું અત્યારે નહીં કહી શકાય, કેમ કે સીસીટીવી ફૂટેજ ને બધું જોવાની પ્રક્રિયા ચાલુમાં છે. એ તમામ પ્રક્રિયા જોયા પછી કઈ રીતનું હતું, આમ આદમી પાર્ટી નેતાઓ સાથે પણ અન્ય જોડાયું હતું કે શું હતું, એ તમામ વસ્તુ અમે વિગતવાર કરી શકાશે. કોઈની અટકાયત કરવામાં આવી? કેટલા લોકો હોઈ શકે એવી કોઈ એ બધી પ્રક્રિયા ચાલુમાં છે અત્યારે, અમે એને કામ રોકાયેલા છીએ એટલે. જી ઠીક છે, આભાર ભંડારી સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એક મોટી જાણકારી કે જે ડીવાયએસપી તરફથી આપવામાં આવી છે કે બંને જે સમાજની રેલીઓ હતી તે તો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે. એ બંને રેલીઓ અડધા રૂટ ઉપર પહોંચી હતી, અલગ અલગ રેલી ચાલી રહી હતી, એમાંથી એક રેલી જે અડધા રૂટ પર પહોંચી, જે રૂટ પર કઈ પરવાનગી જ નહોતી માંગવામાં આવી, તે રૂટ ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ આવી ગયા પોલીસના દાવા પ્રમાણે. અને પોલીસના દાવા પ્રમાણે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીજે રસ્તાની વચ્ચોવચ્ચ રાખવામાં આવ્યું હતું. જે સામાન્ય રીતે આદિવાસી સમાજ, કેતનભાઈ પણ અમે જોડાઈ ગયા છે કે આદિવાસી સમાજના આગેવાન છે. કેતનભાઈ, અત્યારના જે જાણકારી મળી રહી છે, પથરાવ થયો, પોલીસ તરફથી ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, શું છે સમગ્ર માહિતી જો આપ આપી શકો તો? એકચ્યુઅલી ઘટના જે બની છે એમાં લોકોની જે માંગ હતી કે ડીજે દર વખતે જેમ ડીજે આવે છે એ વખતે આ વખતે પણ આવવા દેવામાં આવે, પણ આ વખતે જે સમિતિથી જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીજે લાવવાનું નથી, ફક્ત દાહોદ જિલ્લાની અંદર જે જિલ્લા લેવલનો જે પ્રોગ્રામ હતો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તેનો, તો એમાં ડીજે લાવવાની મનાઈ હતી. પણ તો છતાંય જે આજની જે જનરેશન છે એ જનરેશનની માંગ એવી હતી કે ડીજે લાવશો તો અમે નાચીશું અને પ્રોગ્રામમાં આવીશું. એટલે એ એન્ટર થતા ત્યાં સંખ્યા બહુ મોટી સંખ્યામાં થઈ ગઈ હતી અને એમાં ડીજે વચ્ચોવચ્ચ જે આવ્યું એની અંદર લોકોએ એક માહોલ એવો બનાવ્યો કે ડીજે સાથે આપણે ત્યાં નાચીશું અને વચ્ચે મૂકી અને એક માહોલ ત્યાં ગરમાઈ ગયો હતો. બાકી જે ઓલરેડી જે વ્યવસ્થા અને આયોજન હતું એમાં પોલીસ પ્રશાસનની જે વ્યવસ્થા હતી એ બરોબર હતી અને બહુ વ્યવસ્થિત હતી, પણ તો છતાંય જે ડીજે વાળાઓની જે માંગ હતી એ માંગ જે સંતોષજનક નથી, એના લીધે આ ઘટના બની હતી. જી ઠીક છે.